જય હનુમાન દાદા। આજે હું અમારા સાવલી તાલુકાના જાવલા ગામમાં આવ્યો છું અને આ હનુમાનનું નામ છે જાવલિયા હનુમાન। અને કહેવાય છે કે આખા ગુજરાતમાં 5 એવા હનુમાન છે જે સ્વયંભૂ પ્રગટેલા છે। એમાંનો એક છે ડભોઈ પાસે વેગા, બીજું સાળંગપુર અને ત્રીજા લાંભવેલ અને ચોથા સંસોલી અને પાંચમું આ છે જાવલિયા હનુમાન। આ વર્ષો જૂનું મંદિર છે અને જે તે સમયે વડોદરાના મહારાજા ગાયકવાડ તેમની દેખરેખ અને સંપૂર્ણ જવાબદારી પણ રાખતા હતા। અને કહેવાય છે કે ગુજરાતના સાળંગપુરમાં આવેલું હનુમાનજીની મૂર્તિ અને આપણા જાવલિયા હનુમાનજીની મૂર્તિ એક જ સરખી દેખાય છે એવી માન્યતા પણ છે। મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની સાથે તમને પોઝિટિવ ઉર્જાનો અહેસાસ થશે અને હનુમાન દાદાના દર્શન કરવાથી મનને ખૂબ જ શાંતિ મળે છે। તમારામાં નવી ઉર્જા લઈને તમે બહાર નીકળશો અને તમારી જે પણ ઈચ્છા હશે એ આ હનુમાન દાદા પૂર્ણ કરશે। બોલો જય શ્રી જાવલિયા હનુમાન। અહીંયા દર વર્ષે આઠમનો મેળો ખૂબ જ મોટા પ્રમાણમાં ભરાય છે અને અહીંયા હજારો લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે અને મેળાનો લાભ પણ લે છે। મંદિરની પાછળ એક શનિદેવનું મંદિર આવેલું છે, તે ખૂબ જ સુંદર અને રમણીય દેખાય છે અને તમે દર્શન કરી શકો છો। તે મૂર્તિ જોઈને તમને ખૂબ જ આનંદ અનુભવી શકો છો। અહીંયા પણ તમે તેલ ચડાવી શકો છો। આ મંદિરનો પાછળનો ભાગ છે, અહીંયા તમે ધજાના દર્શન કરી શકો છો। આ મંદિરનો સામેનો ભાગ છે, અહીંયા તમે દર્શન કરી શકો છો। આ મંદિર છે હનુમાન દાદાના પ્રિય એવા રામ, લક્ષ્મણ અને સીતા માતા અને બાજુમાં આવેલી છે કાળ ભૈરવ દાદાની મૂર્તિ, એ પણ ખૂબ જ સુંદર છે અને તમે ત્યાં દર્શન કરી શકો છો। અને બાજુમાં આવેલી છે જલારામ બાપાની મૂર્તિ, એ પણ ખૂબ જ સુંદર દેખાય છે અને રમણીય છે, એના પણ તમે દર્શન કરી શકો છો। મંદિરની બાજુમાં ખૂબ જ સુંદર અને રમણીય એવું તળાવ આવેલું છે અને ત્યાં તમે ફેમિલી સાથે ફોટા પણ પાડી શકો છો અને કુદરતી સૌંદર્ય વાતાવરણનો લાભ પણ લઈ શકો છો। ચલો હવે રજા લઈશું। મારી ચેનલનું નામ છે સનાતન ધર્મ। મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। ચાલો હવે રજા લઈશું। જય હનુમાન દાદા, જય સનાતન ધર્મ।